હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે મુંબઈ સ્ટાઇલ વડાપાઉંની રેસીપી શેર કરીશ। આપણે આ 4 થી 5 નંગ બટેટા બાફેલા લીધેલા છે, જે વજનમાં અંદાજે 500 ગ્રામ જેટલા હશે। પહેલા આપણે જે વડાપાઉં બનાવવાના છે એનું બેટર તૈયાર કરી લઈએ। એક વાટકી ચણાનો લોટ એટલે કે બેસન લીધેલો છે, એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। હાથેથી ક્રશ કરી અજમો ઉમેરી દઈએ। અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ। થોડું થોડું પાણી ઉમેરતા જઈ એક સરસ બેટર તૈયાર કરી લઈશું। આ રીતની કન્સિસ્ટન્સી રહે એ રીતનું બેટર બનાવવાનું છે। હવે બટેટાના મસાલાની તૈયારી કરી લઈએ। એક પેન લીધું છે, વઘાર માટે એમાં તેલ ઉમેરી દઈએ। તેલ ગરમ થઈ ગયું છે, જીરું ઉમેરી દઈએ। મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ। આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ। હવે એમાં હળદર પાવડર ઉમેરી દઈએ। મસાલાના પ્રમાણમાં થોડું મીઠું ઉમેરી દઈએ। આપણે બટેટાને બાફવામાં અને જે બેટર બનાવ્યું છે એમાં પણ મીઠાનો યુઝ કરેલો છે, એટલે એ પ્રમાણેનું તમે મીઠું યુઝ કરવું। હવે આપણો મસાલો સરસ ફ્રાય થઈ ગયો છે, એમાં બટેટા ઉમેરી દઈએ। લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી દઈએ। મસાલો સરસ થઈ ગયો છે, હવે એને ઠંડો થવા દઈએ। ત્યાર સુધી જે સૂકા લાલ મરચાંની ચટણી આવે છે એ બનાવી લઈએ। એ લાલ મરચાંની ચટણી જે બનાવવાની છે એની માટે આપણે લસણને પહેલાં ફ્રાય કરી લઈએ। અહીંયા મેં ફોલેલું લસણ લીધું છે, તમે આખું પણ લઈ શકો છો। હવે આપણે જે બેટર બનાવીને રાખેલું છે એમાંથી આમાં આ રીતે બુંદી ટાઈપ પાડી લઈએ। હવે આપણે આને મિક્સર જારમાં લઈ અને દરદરું પીસી લઈએ। મિક્સર જારમાં આપણે એડ કરેલું છે, હવે એમાં લસણની કળી ઉમેરી દઈએ। કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ અને થોડું મીઠું ઉમેરી દઈએ। હવે એની એક દરદરી પેસ્ટ બનાવી લઈએ। આપણી લાલ ચટણી બનીને તૈયાર છે। હવે જે મસાલો છે આપણો મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો છે। હવે એમાંથી તમે જે સાઈઝના વડાપાઉં બનાવવા હોય એ રીતે બોલ તૈયાર કરી લેવા। આ રીતના બધા બોલ તૈયાર કરી લે। વડાને આ રીતે બેટરમાં ડીપ કરી અને ગરમ તેલમાં ઉમેરી વડાને આપણે આ રીતે ઉલટતા પુલટતા સરસ રીતે ફ્રાય કરી લઈએ। વડા આપણા સરસ ફ્રાય થઈ ગયા છે, હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। વડાપાઉંના પાઉં લીધા છે, જેને વચ્ચેથી આ રીતે કટ કરી લઈએ। હવે એમાં બંને બાજુ ગ્રીન ચટણી લગાવી દઈએ। એક પેન લીધું છે, એમાં બટર ઉમેરી દઈએ। હવે આ રીતે પાઉંમાં ચટણી લગાવી દઈએ। હવે આ રીતે વચ્ચે વડું મૂકી અને પાઉંને ફ્રાય કરી દઈએ। ફ્રેન્ડ્સ, આપણો વડાપાઉં બનીને તૈયાર છે, હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। આપણો વડાપાઉં બનીને તૈયાર છે। તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। અને આપણે જે આ ગ્રીન ચટણી છે એનો વિડીયો પણ આપણી ચેનલમાં આપેલો છે।